અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભરૂચમાં ધાર્મિક સ્થળોની સફાઈ હાથ ધરવામાં આવી હતી। અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના તમામ ધર્મસ્થાનોની સ્વચ્છતાનું અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે, જે અંતર્ગત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ અધ્યક્ષ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા ભાજપ મહામંત્રી નિરલભાઈ પટેલ તથા ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિમાં સફાઈ કાર્ય સોમનાથ મહાદેવ મંદિર, નારાયણ કુંજ સોસાયટી, ભુલાવ ખાતે યોજાયું હતું। આ સફાઈ અભિયાનમાં ભુલાવના સરપંચ નિમિષાબેન પરમાર, ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર તથા ગ્રામ પંચાયતના સભ્યો સહિત અન્ય પ્રજાજનો જોડાયા હતા। અને આખા હિન્દુ સમાજ જેનું વર્ષોથી સ્વપ્ન હતું, એ સ્વપ્ન 22 જાન્યુઆરીએ પૂર્ણ થવા જઈ રહ્યું છે। ત્યારે આખો દેશ અને વિદેશમાં વસતા સમગ્ર હિન્દુઓ એ રામમય બન્યા છે અને એ જ અંતર્ગત સમગ્ર મંદિર આખા ભારત વર્ષના અને વિદેશમાં જે હિન્દુઓના આસ્થાના કેન્દ્રો છે, એ પણ જાણે રામોત્સવની તૈયારીઓ કરી રહ્યો હોય એવો અનુભવ થઈ રહ્યો છે। અને એના અંતર્ગત આ ભરૂચ જિલ્લામાં પણ સમગ્ર મંદિરો અને સાફ સફાઈ અને રામમય બની રહ્યા છે। એમાં આજે માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈની આગેવાનીમાં ભોલાવ સ્થિત સોમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં અહીંયા પણ સાફ સફાઈ અને મંદિરોમાં એક ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સમગ્ર હિન્દુ સમાજ આ રામ ઉત્સવ જાણે અત્યારથી ઉજવવાનું નક્કી કર્યું હોય એમ આ ઉજવી રહ્યો છે અને સમગ્ર સમાજ આ સહભાગી થઈ રહ્યો છે। અને ફરીથી આ 22 જાન્યુઆરીએ જ્યારે ભગવાન શ્રી રામ પોતાના સ્થાન પર બિરાજમાન થવાના છે પુનઃ, એવા સમયે સમગ્ર હિન્દુ સમાજ આ રામ ઉત્સવને ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણી કરે એવી સમગ્ર સમાજને અપીલ છે।